નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યા છે। આરોપી ડોક્ટર પ્રશાંત વજરાણીને હાઈકોર્ટે જામીન આપ્યા। ધરપકડને 1 વર્ષથી વધુ સમય વીત્યો છે અને તે બાબતની નોંધ કોર્ટે લીધી છે। ટ્રાયલમાં વિલંબ થતી હોવાની વકીલે રજૂઆત કરી હતી, જે બાદ જુદા જુદા આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર પણ કોર્ટ ચુકાદો આપશે, પરંતુ હાલના સમયે પ્રશાંત વજરાણીની જામીન અરજી પર ચુકાદો આવ્યો અને તેને જામીન આપવામાં આવ્યા છે। આ તરફ અમદાવાદમાં હયાત હોસ્પિટલ સીલ કરવામાં આવી છે। ઘી કાંટા પાસે આવેલ છે આ હોસ્પિટલ, જેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી। આગના બનાવ બાદ મનપાએ બીયુ પરમિશન ન હોવાથી હોસ્પિટલને સીલ કરી છે। આગ લાગતા ફાયરની ટીમે આગ કાબૂમાં લીધી હતી, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। નવસારીમાં એક સાથે 13 કોન્ટ્રાક્ટ કર્મી સસ્પેન્ડ કરાયા છે। કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરાયા। 2 સુપરવાઇઝર સહિત 13 ઓપરેટર ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં દિલ્હીની જેમ ટ્રાફિક જામ થઈ રહ્યો છે। ઉધના જીવન જ્યોતથી ઉધના દરવાજા સુધી ટ્રાફિક જામ થયેલો જોવા મળ્યો। મજૂરા ગેટથી ટેક્સટાઇલ માર્કેટ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। હજારો વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા। આ ટ્રાફિક જામનો એક ડ્રોન વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પરિસ્થિતિ કેટલી વિકટ થઈ હતી તે દેખાઈ રહ્યું છે। અનેકો કિલોમીટર સુધી વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી। હજારો વાહનો કલાકો સુધી ફસાયેલા રહ્યા અને તેવામાં અનેક વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। જાણે દિલ્હીનો ટ્રાફિક જામ હોય તે પ્રકારના દ્રશ્યો સુરત ખાતેથી જોવા મળ્યા। સુરતના રાજમાર્ગો પર દિલ્હી જેવો ટ્રાફિક સર્જાયો હતો। સુરતમાં ઠેર ઠેર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। કેટલીક જગ્યાએ જે મેટ્રો બની રહી છે તેના કારણે પણ સમસ્યા સર્જાઈ। અન્ય પણ ઘણા બધા કારણો, જંકશનના કારણે પણ વધુ સમસ્યા સર્જાય છે। સુરત સિટી ઓફ પુલ, સિટી ઓફ બ્રિજ ગણાય છે, તેમ છતાં પણ ત્યાં ભારે ટ્રાફિક જામની સમસ્યા આજે સર્જાયેલી જોવા મળી। આ તરફ ભાવનગરના નિષ્કલંક મહાદેવના દરિયામાં એક યુવક ફસાયો હતો। મરીન અને ઘોઘા પોલીસે આ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું। દરિયામાં ભરતી આવતા યુવક દરિયામાં ફસાઈ ગયો હતો। યુવક નિષ્કલંક મહાદેવની ધજાના સ્તંભ પર ચડી ગયો હતો। બનાવની જાણ થતાં મરીન પોલીસ અહીં પહોંચી હતી અને પાણીમાં ફસાયેલા યુવકનું તાત્કાલિક રેસ્ક્યુ કર્યું હતું। મરીન પોલીસે યુવક વિશે વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ અંબાજી પાસેથી દારૂ ભરેલો એક આખો ટ્રક ઝડપાયો છે। ગના પીપળી ગામ પાસેથી આ ટ્રક ઝડપાયો। પાવડરના કટ્ટાની આડમાં દારૂ ઘુસાડાતો હતો। 200 પેટી દારૂ સાથે 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। હડાદ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જામનગરના નવાગામમાં બાળકી સાથે અડપલા થયા છે। ઘેડ વિસ્તારમાં યુવકે બાળકી સાથે અડપલા કર્યા। સગીરાના પિતાની પોલીસ સ્ટેશને ફરિયાદ। પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। આ તરફ દમણના દરિયા કિનારે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। નિયમો વિરુદ્ધનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું। ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ લાલ આંખ કરી છે। તંત્રની આ કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો છે। તો ગાંધીનગરમાં ધાર્મિક દબાણને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। સરગાસણમાં ધાર્મિક દબાણ દૂર કરવા માટે તંત્ર પહોંચ્યું હતું। સ્થાનિક લોકોએ દબાણ તોડવા પર વિરોધ નોંધાવ્યો હતો। સિનિયર સિટીઝન અને મહિલાઓએ આ વિરોધ નોંધાવ્યો હતો। વર્ષો જૂનું મંદિર હોવાનું સ્થાનિક લોકોનો દાવો છે। મંદિરની બાજુમાં જૂની પૌરાણિક વાવ પણ આવેલી છે। અમારું એટલું જ અપીલ છે કે અહીંયા પહેલા કંઈ જ હતું નહીં। અમે આવ્યા એ વખતે આ જૂનું વર્ષો પુરાણું મંદિર હતું અને આ મંદિરનું શિવલિંગ, હું 3 વર્ષથી અહીંયા આવી છું।
પછી ધીમે ધીમે અમને એવું લાગ્યું કે હવે સિનિયર સિટીઝન અહીંયા આવે છે તો આપણે થોડું ઘણું ડેવલપ કરીએ ને અહીંયા આગળ એમનું બેસવાનું કરીએ, તો અમે થોડું ભજન કીર્તન કરીએ છીએ. બીજું કંઈ અમારું અહીંયા દબાવવાની કોઈ જેવી અપીલ નથી કે અમે દબાવી દઈએ, પણ આ લોકોને એવું કેવું છે કે જે અધર પાર્ટી છે એને એવું કેવું છે કે આ દબાણ કરવા માંગે છે, આ સિનિયર સિટીઝનો આ જગ્યાને હડપવા માંગે છે. અહીંયા અમે ભક્તિ ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ અને શિવની પૂજા કરીએ છીએ. બધા આજુબાજુવાળી બધી સોસાયટી બહેનો ભાઈઓ બધા અહીંયા દર્શન કરવા આવી છીએ. તો કોઈ અમારો દુર્યોધન ઉભો થયો છે તો અહીંયા બધા અમારા આજે બધું અમારું રાઉન્ડ બધું કરવામાં આવ્યું છે. આ તરફ વાંકાનેરમાં અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. 10 લાખની કિંમતની સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. અનવર શેખ નવઘણ વિકાણીની મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે. મોરબી પોલીસની કાર્યવાહીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે. સુરત કલેક્ટર સૌરભ પારઘીનું SIR પર નિવેદન 11 તારીખ સુધીમાં ફોર્મ પરત નહીં થાય તો ફોર્મ રદ થશે. અત્યાર સુધીમાં 73% લોકોએ ફોર્મ પરત કર્યા છે. 27% લોકોના ફોર્મ પરત આવવાના બાકી છે. 12,68,986 લોકોએ ફોર્મ પરત નથી કર્યા. 35,90,896 મતદાતાઓએ ફોર્મ પરત કર્યા છે. તાત્કાલિક ફોર્મ ભરીને પરત કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. જો 3 દિવસમાં આમાંથી ફોર્મ પાછા નહીં આવે તો એ બધા જ નામો જે છે ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી જશે. જો કે હું અહીંયા એ પણ મેન્શન કરવા માગું છું કે જો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી પણ જાય તો પણ કોઈએ પેનિક થવાની કોઈ જરૂર નથી. એના પછી જ્યારથી ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે 16 તારીખથી આપણે જે બધા જ લોકો 6 નંબરના ફોર્મ ભરી શકશે અને ફરીથી પોતાનું જે નામ છે એ યાદીમાં ચડાવી શકશે. આ તરફ અમદાવાદમાં ગંદકી કરવા બદલ 2 એકમો સીલ કરવામાં આવ્યા. AMCએ થલતેજનું મેપલ ટ્રેડ સેન્ટર સીલ કર્યું છે. ઘાટલોડિયામાં લેડીઝ ટેલરને સીલ કરાયું છે. 110 એકમમાં ગંદકી અને પ્લાસ્ટિકને લઈને તપાસ કરાઈ હતી. નિયમોના ઉલ્લંઘન બદલ 79 એકમોને નોટિસ અપાઈ. 6 કિલો પ્લાસ્ટિક કબજે કરી 6.55 લાખનો દંડ ફટકારાયો અને ગંદકી કરવા બદલ 2 એકમો સીલ કરવામાં આવ્યા. AMC અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભાજપ અધ્યક્ષની ટકોર. તેમણે કહ્યું રોડ બનતા પહેલા ચકાસણી કરવી જરૂરી છે. જગદીશ વિશ્વકર્માએ આ ટકોર કરી છે. તેમણે કહ્યું કે ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર, પાણી લાઇન સહિતની વસ્તુઓ ચેક કરી લેવી. રોડ બન્યા બાદ 10 વર્ષ સુધી ત્રિકમ ન મારવી પડે તેવું કામ કરો તેવું તેમણે કહ્યું. અધિકારીઓને મારી ખાસ ટકોર છે કે તમે કોઈ પણ આખા અમદાવાદ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ રોડ રસ્તા બનતા હોય તો એનું પ્લાનિંગ કરી લો કે આ રોડ બન્યો છે તો આ રોડને 10 વર્ષ સુધી કોઈ પણ એક નાનું ત્રિકમ પણ ના મારે એ પ્રમાણનું પ્લાનિંગ કરતા શીખો તો જ અમદાવાદના રોડ રસ્તાની ક્વોલિટી મિત્રો સુધરશે. રોડ રસ્તો બની ગયો એના બીજા દિવસે કે ત્રીજા દિવસે પછી આપણે બમ્પ બનાવવા જઈએ, પાછો ઇલેક્ટ્રિકનો વાયર નાખવા જઈએ, 6 મહિના પછી ડ્રેનેજ તો ડ્રેનેજ નાખવા જઈએ. તો રોડ બનતા પહેલા જે ડ્રેનેજ, સ્ટોમ વોટર અને ઇલેક્ટ્રિકના કામ થઈ જાય એની ખાસ તકેદારી રાખવી જોઈએ. આદિજાતિ સહાય અંગે મંત્રી નરેશ પટેલનું નિવેદન. આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહાય. રાજ્ય સરકાર અનેક યોજનાઓથી મદદ કરે છે. 1.13 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાઈ છે. 2025-26માં 460 કરોડ શિષ્યવૃત્તિ ચૂકવાઈ. આદિજાતિના વિદ્યાર્થીઓ માટે જે ચિંતા થઈ રહી છે, આદિજાતિના વિદ્યાર્થીઓ ખૂબ સારું ભણી શકે, એનામાં પૂરેપૂરી સાક્ષરતા આવે, ડ્રોપ આઉટ રેશિયાની અંદર ઘટાડો થાય એવા શુભ ભાવના સાથે રાજ્ય સરકાર અનેક યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે મદદ કરી રહી છે. રાજ્ય સરકાર અને ભારત સરકાર જે રીતે મદદ કરી રહી છે એ પ્રમાણે 1,13,844 વિદ્યાર્થીઓની અરજી મળ્યા પછી આજે રાજ્ય સરકાર આજથી 460 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરશે. આ તરફ અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈ ભાજપે પોતાની પ્રતિક્રિયા આપી. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાએ કહ્યું કેજરીવાલ કોંગ્રેસના સાથી છે.
2024માં તેઓ ઇન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી લડ્યા હતા. ભાજપને ગુજરાત અને દેશમાં હરાવવા તે ષડયંત્ર કરે છે. કેજરીવાલ દિલ્હીમાં ગુજરાતીઓને ગાળો આપે છે અને ગુજરાતમાં આવી જુદો સૂર રેલાવે છે. કેજરીવાલનું એક જ કામ છે, જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું અને લોકોને ભ્રમિત કરવા. હું વારંવાર કહું છું કે ગુજરાતની શાંતિ અને સલામતી ડોળવાના શાંત પાણીમાં પથરા નાખવા માટેનું આખી ટીમ કામ કરી રહી છે. મને બરાબર યાદ છે કે કેજરીવાલજી એમ કહે છે કે ભાજપ કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે. કેજરીવાલજી, આ ગુજરાત છે, આ ગુજરાતીઓ છે, બધા જ જાણે છે કે 2024ની લોકસભાની ચૂંટણી આપ ઇન્ડીના સાથીદાર તરીકે લડ્યા છો આખા દેશમાં. આપ રાહુલજી અને સોનિયાજીના બંગલા પર જઈને ખીર સુરમા ખાવ છો, સાથે ભળીને ગળે મળો છો અને ભાજપને હરાવવા માટે આખા દેશમાં ષડયંત્રો અનેક પ્રકારના આપને કોંગ્રેસની આગેવાનીમાં કર્યા હતા. તો નડિયાદમાં લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યએ ટકોર કરી. ધારાસભ્ય પંકજ દેસાઈએ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર્સને ટકોર કરી. રોડની ક્વોલિટી જળવાય તેવું કરજો, ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરશો નહીં, કોઈ ફરિયાદ ન આવે, રોડ તૂટે નહીં તેવું કરજો તેવું પંકજ દેસાઈએ જણાવ્યું. કોન્ટ્રાક્ટર હાજર છે અને આપણા એસઓ પણ હાજર છે, એટલે બંનેને ખાસ કહું કે આ જે ક્વોલિટી હોય એ બરાબર એકદમ વ્યવસ્થિત થાય એવું કરજો. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરશો નહીં. તમને બધાને ખબર છે, હમણાં જેલી સંકલન ગઈ એમાં પણ કહેવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી શ્રી પાસે આ ખાતું છે, એટલે આપણે કામ બહુ વ્યવસ્થિત થાય એ જોવું જ પડશે. કોઈ ફરિયાદ ના આવે એવું કરજો અને રોડ તૂટે નહીં એવું ખાસ કોન્ટ્રાક્ટરને કહું છું. તો એક તરફ સરકાર ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી આપવાનો દાવો કરી રહી છે, તો બીજી બાજુ નર્મદા નિગમનું નખોડ તંત્ર ચોમાસું પૂરું થયાના 2 મહિના બાદ પણ કેનાલ સફાઈ કરવાનું ભૂલી ગયું છે. સંખેડા માઇનોર કેનાલ સાફ કર્યા વિના જ પાણી છોડી દેવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ફતેપુર ગામ પાસેની પસાર થતી નર્મદાની સંખેડા માઇનોર કેનાલ સંખેડા કસ્બા સીમ સુધી લાંબી છે. આ કસ્બા સીમનો વિસ્તાર રેડ લાઇન હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે કેનાલના પાણી પર જ સંપૂર્ણ આધાર રાખવો પડે છે. હાલમાં ખેડૂતોને ખેતી માટે પાણીની તાતી જરૂરિયાત છે, પરંતુ નર્મદા નિગમે કેનાલની સફાઈ કર્યા વિના જ તેમાં પાણી છોડી દીધું છે, ત્યારે કેનાલમાં ગાબડું પડવાનો કે તૂટવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. સંખેડા માઇનરમાં પાણી છોડ્યું છે એ બહુ આનંદની વાત છે, પણ સરકાર વારંવાર આ સફાઈ કંઈ કરતી નથી. દર વર્ષે 5 થી 6 વર્ષ થયા ખેડૂતો પોતે સાફ કરીને લાવે છે, ત્યારે પણ સ્ટેન્ડર્ડ પાસ થાય ત્યારે ખેડૂતોને પણ એ પૈસા કંઈક મજૂરી ચૂકવવામાં આવતી નથી. કોઈ વખતે પાણી પૂરતું આવતું નથી, કોઈ ખેડૂતને પૂરું પાણી ના મળે અને જે બી ખેડૂતને ટાઈમે પાણી જોઈતું હોય તો આ કેનાલ સાફ ના થાય અને આ ખેડૂતને કેનાલ પૂરી સાફ ના કરે એટલે પાણી આવવા માટે તકલીફ છે. આ તરફ સુરતમાં મનપા કચેરી બહાર કોંગ્રેસે વિરોધ કર્યો હતો. પાથરણાવાળાને ખોટી રીતે હેરાન કરવાને લઈને આ વિરોધ કરાયો હતો. મહિલાઓ સાથે અભદ્ર વર્તનને લઈને વિરોધ કરાયો. કસૂરવાર મનપા કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ. મનપા કમિશનરને આવેદન આપી ન્યાયની માંગ કરી છે. ગઈકાલે વરરાજા જેલના અધિકારી દ્વારા એક મહિલાનું અપમાન કરવામાં આવેલું હતું. એ મહિલા જ્યારે પોતાનો દબાણનો સામાન છોડવા માટે ગઈ ત્યારે અધિકારી એવું કીધું કે ભાઈ મારા બાપને કોઈ બીજી બાયડીની જરૂર નથી. એટલે જવાબદાર અધિકારી જે મહિલાનું અપમાન કરે છે એના વિરુદ્ધમાં અમારી મહિલા કોંગ્રેસના પ્રમુખ રહીસાબેન મેઘનાબેન પટેલની આગેવાનીમાં કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવેલા છે કે આ જે કોઈ બી અધિકારી હોય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ અને દાખલો બેસાડો કે ભવિષ્યમાં કોઈ અધિકારી કોઈ મહિલાનું અપમાન કરે 10 વખત વિચાર કરે. વરાછામાં દબાણ ખાતાવાળા અધિકારીઓએ જે એક નારીના વિરોધમાં જે નારીના સન્માનમાં જે કર્યું છે એનો વિરોધ કરવામાં અહીંયા આવ્યા છે કે આ રીતે આ દેશમાં જો નારીનું જ્યારે માન સન્માન અને ગરિમાની વાત થઈ રહી હોય છે ત્યારે આવું એનું અપમાન કરવામાં આવે છે તો અમે એનો કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે અને એને કડકમાં કડક સજા મળે. ગાંધીનગરમાં કલેક્ટરને ખેડૂતોએ રજૂઆત કરી. ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોએ પોતાની રજૂઆત કરી હતી. બજાર ભાવ પ્રમાણે વળતર આપવા માટે ખેડૂતોએ માંગ કરી છે. ભારતમાલા પ્રોજેક્ટમાં સર્વિસ રોડ આપવા માંગણી કરાઈ. મૂલ્યાંકન સમિતિમાં ખેડૂતોને સમાવવા માટે માંગણી કરાઈ અને નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.
કલેક્ટરશ્રીને અમે બધા ખેડૂતો ભેગા થઈ આવેદનપત્ર આપ્યું છે. એમાં અમે એવી વિનંતી કરી છે કે જ્યાં સુધી પ્રતિ ચોરસ મીટર ભાવ નક્કી ના થાય બજાર પ્રમાણે ત્યાં સુધી જાહેરનામું બહાર ના પાડે અને સર્વિસ રોડની પણ એક પ્રાધાન્ય આપે એ બાબતની ખાસ રજૂઆત કરી છે. અને એમાં કલેક્ટર સાહેબે અમને સૂચના આપી છે કે કાલા દ્વારા જ્યારે મિટિંગ થશે તે વખતે ખેડૂત પ્રતિનિધિને બોલાવશે અને ચર્ચા કરીને પછી આગળ બધી કાર્યવાહી અમે કરશું. 2 વર્ષથી 3 વર્ષથી રજૂઆતો કરી હા તે પણ કોઈ વળતર બહારની વાત સાંભળતું નથી. એટલે આજે ફરીથી સરકારનું ભારતમાળાનું ભૂત ધૂણ્યું છે એવું ખેડૂતોના જાણમાં આવતા કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે ભારતમાળાના ખેડૂતોને બજાર કિંમત પ્રમાણે વળતર આપવા બાબતની માગણી સંતોષાય એટલે બેઠક એમના સાથે કરી એના પછી જાહેરનામું બહાર પડે એવી એમની માગણીનું આપ્યું છે. બીજું કોઈ સરકાર સમજા કે ખેડૂતો સાથે ચર્ચા કર્યા સિવાય કે વળતરનો કોઈ મુદ્દો લીધા સિવાય મેજરમેન્ટ કરવા અથવા તો કોઈ કાર્યવાહી કરવાની કોશિશ કરશે તો જલદ આંદોલન થશે એવું અહીંયા ખેડૂતો આ બાઇટથી સરકારને જાણ કરે છે. કલેક્ટર સાહેબે તો અમને કહ્યું છે અમે જાહેરનામું પાડી અમે આજે જાહેરનામું જ્યાં સુધી અમારી જમીનની મૂળ મીટર પ્રમાણે વાસ્તવિક કિંમત નક્કી ના થાય એના ગુણાંકમાં ત્યાં સુધી અમે જાહેરનામું પાડવું નહીં એવું અમે કહેલું છે. પણ કલેક્ટર સાહેબ એવું કહેતા કે જાહેરનામું પડશે પણ કે તમારી મૂલ્યાંકન સમિતિ જ્યાં સુધી ના બેસે ત્યાં સુધી અમે તમને તમારા ખેતરમાં કોઈ માપવા આવશે નહીં. અને જો કલેક્ટર સાહેબ એવી બાંહેધરી આપી છે અને કદાચ આવશે તો ઘર્ષણ થશે. મૂલ્યાંકન સમિતિની અંદર કોઈ પણ નિર્ણય લેશે ખેડૂતો જે ખેડૂત સમન્વય સમિતિના કોઈ પણ ખેડૂતના 2 સભ્યોને લીધા વગર કોઈ પણ નિર્ણય ઉપર આવશે તો ખેડૂત માન્ય રાખશે નહીં. અમને અમારો ચોક્કસ ચોરસ મીટરના ભાવથી આજની બજાર કિંમતના ભાવથી જો અમને ભાવ મળશે તો જ ખેડૂત જમીન આપવા રાજી થશે. બાકી એમના કોઈ પણ પ્રશ્નની સાથે અમે સમાધાન કરીશું નહીં. ફોસલાવી, ડરાવી, ધમકાવી, ગભરાઈ, ભાગલા પાડી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો છે તો ખેડૂત થવા દેશે નહીં. અને મૂલ્યાંકન સમિતિની અંદર અમારા ખેડૂત સમન્વય સમિતિના 2 સભ્યોને લઈને નિર્ણય કરવો. મહેસાણામાં ખેલ મહાકુંભમાં સુવિધાઓ ન મળતા દિવ્યાંગોએ આક્રોશ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ બાજીપુરાના નેજા હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ ખેલ મહાકુંભ જેવી સરકારી સ્પર્ધાઓમાં છેલ્લા 8 થી 10 વર્ષથી ભાગ લેવા છતાં પાયાની સુવિધાઓ ન મળતી હોવાની ગંભીર રજૂઆત કરી હતી. હું એક દિવ્યાંગ છું. અમે 7 થી 8 વર્ષથી 10 વર્ષથી અમે ખેલ મહાકુંભ રમીએ છીએ. તો ખેલ મહાકુંભની અંદર અત્યાર સુધી અમને કોઈ સુવિધા મળેલ નથી. જે પણ ભાડું પણ લેવા માટે અમને રૂબરૂ બોલાવે. પ્લસ બીજું કે મેદાનની કોઈ સગવડ ન હોવા છતાં અમને ત્યોકણીઓ ભૂજ ચાલીને ઘસડાઈને અમારે ત્યોકણીઓ રમવા જવું પડે. મારી માગણી છે કે દરેક દિવ્યાંગને જે રીતના રમાડવાનું સ્પોર્ટ અધિકારીનું જે ગ્રાઉન્ડ હોય આપણે સ્પોર્ટનું જે સરકારને બનાવેલું પ્રોપર ગ્રાઉન્ડ તો ગ્રાઉન્ડની અંદર રમાડે. બાબરાના કરિયાણા ગામે આશરે 300 જેટલા રત્ન કલાકારોના બાળકોને અપાતી સહાય મુદ્દે ખાનગી શાળા સામે વિરોધ કર્યો હતો. ખાનગી શાળાના સંચાલકોએ આશરે 450થી વધુ વિદ્યાર્થીઓને મળેલી સહાયના અંદાજે ₹25 લાખ ઓળવી ગયા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. આ ચાણક્ય સ્કૂલ દ્વારા રત્ન કલાકારોને બાળકોને 6000 ફી હતી તો 6 મહિનાની ફી વર્ષની 6000 છે. 6 મહિનાની ફી વાલીઓએ ભરી દીધી હોય 3000 તો 3000 રૂપિયા અમને પરત આપવા જોઈએ. અને 9500ની એફઆરસી પ્રમાણે ફી લીધી હોય તો ઉપરના 3500 રૂપિયા છે તે વાલીને પરત આપવા જોઈએ અથવા આવતા વર્ષમાં જમા લેવી જોઈએ. જ્યારે અમરેલી જિલ્લાની તમામ સ્કૂલોએ વાલીઓ ફી ભરી હતી તો ઉપરના પૈસા છે તે વિદ્યાર્થીને પરત આપવામાં આવ્યા છે. અન્યથા આવતા વર્ષમાં જમા લે અને એની પહોંચ એને આપવી પડે. તો ચાણક્ય સ્કૂલ દ્વારા 400 વિદ્યાર્થીને એક પણ પ્રકારની ફી આપવાની ના પાડી દીધી. અત્યારે વડોદરાના માંજલપુરમાં એક દુકાનમાં ચોરીનો બનાવ બન્યો. ઓમકાર સ્ટીલ સેન્ટરમાં ચોરી થઈ છે, જેમાં 10 તોલા સોનું અને 60,000 રોકડની ચોરી થઈ છે. ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ છે. તો 5 તારીખ સવારે 3 વાગે ચોર અંદર તોડીને અંદર ગયો હતો. 3:11 બહાર નીકળ્યો હતો. શું લઈને આવ્યો હતો? સાયકલ લઈને આવ્યો હતો.
10 તોલું સોનું ગયું છે, 60-65 હજાર કેશ રકમ હતી. આ તરફ અમદાવાદમાં ક્રાઇમ મુદ્દે ડીસીપી કંટ્રોલ રીમા મુનશીએ પોતાની પ્રતિક્રિયા આપી. 2025માં 1020ને પાસા અને 218 વ્યક્તિઓને તડીપાર કરાયા. 877 લીટર દારૂનો નાશ કરાયો, જ્યારે 13 કેસ દાખલ કરાયા. 2025માં વિદેશી દારૂની 2051 બોટલ કબજે કરાઈ. કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. કોંગ્રેસના આક્ષેપ મુદ્દે પણ ડીસીપીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પાસા હેઠળ 1020 જેટલા વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવેલ છે અને રાજ્યની વિવિધ જેલોમાં ધકેલવામાં આવેલ છે. ઉપરાંત તડીપાર જોઈએ તો 218 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં નદીના પટમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના નોંધપાત્ર જથ્થા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. ડિસેમ્બર 2025માં આજ રોજ તારીખ 8 સુધીમાં કુલ 13 જેટલા કેસ કરવામાં આવેલ છે. ચોટીલા તાલુકા પંચાયતના ભાજપના સદસ્યએ ફાયરિંગ કર્યું હતું. જિગ્નેશ પલાળિયાનું લગ્ન પ્રસંગે ફોલેકામાં ફાયરિંગ. જિગ્નેશ પલાળિયા ચોટીલા તાલુકાનો ભાજપ પ્રમુખ છે. વેચિયા તાલુકાના પાટિયાળી ગામમાં ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં એક વ્યક્તિને પગના ભાગે ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તે ફરિયાદ ન નોંધાવતા પોલીસ ફરિયાદી બની છે. જિગ્નેશે 2021માં લાયસન્સ મેળવ્યું હોવાનું ખુલ્યું છે. જામખંભાળિયા તાલુકાના સલાયા ગામે ધોળા દિવસે લાખો રૂપિયાની ચીલ ઝડપની ઘટના બની હતી. આરોપીઓએ 7 લાખ રોકડ ભરેલો થેલો લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તાજેતરમાં સલાયા ખાતે રહેતા કિરીટભાઈ બદિયાની નામના વ્યક્તિ સાથે 7 લાખ રૂપિયા જેટલી ચીલ ઝડપનો બનાવ બનેલો હતો. જે સંદર્ભે સલાયા ખાતે રહેતા આરોપીઓ એજાજ રજાક સંગાર તથા જાકુબ જુનસ સુંબાણીયા વિરુદ્ધ સલાયા પોસ્ટે ખાતે ચીલ ઝડપનો ગુનો નોંધવામાં આવેલો હતો. બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે, તેમજ 1,21,000 જેટલા રોકડ રૂપિયા છે એ કબજે કરવામાં આવેલ છે. આ તરફ ભુજના માધાપર ગામે તાંત્રિક વિધિના બહાને એક મહિલા સાથે છેડતી કરનાર નરાધમ વિશાલ મહારાજને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપી વિશાલ મહારાજ ટીવી પર આવતી સિરિયલ જોઈને તાંત્રિક વિધિની આ તરકીબો શીખ્યો હતો અને વિધિ કરવાના બહાને મહિલાના મોઢા પર સ્પ્રે છાંટી બેભાન કરીને છેડતી કરતો હતો. હાલ પોલીસ આરોપીએ અન્ય કોઈ મહિલા સાથે આ રીતે છેડતી કરી છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. વિશાલ મહારાજ તરીકે એક વ્યક્તિ જે રહે છે જલારામ સોસાયટીમાં, એમની પાસે આમને ઘરે થોડીક બીમારી ચાલતી હતી અને નડતર જેવું હતું એવો એમને શક હતો. એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સંમોહન કરી અને અર્ધ બેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતા બેનને ખ્યાલ આવી જતા તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ. તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ. આ તરફ જામનગર સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. શેર માર્કેટમાં વધુ નફો આપવાની લાલચે બનાવેલી ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ મારફતે કુલ 28.36 લાખની છેતરપિંડી કરનાર આરોપી રાહુલ વાસાણીને સુરત પોલીસે પકડી પાડ્યો. આરોપી ફરિયાદી અને સાક્ષીઓને ખોટો પ્રોફિટ બતાવી વિશ્વાસમાં લેતો હતો અને ત્યારબાદ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતો હતો. પોલીસે ફરિયાદના આધારે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસથી તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું હતું અને આ કામના જે આરોપી છે રાહુલ મનીષભાઈ વાસાણી એની માહિતી મેળવી અને પીએસઆઈ એચ કે ઝાલા અને તેમની સાથે કારુભાઈ વસરા દ્વારા આ આરોપીને પકડી પાડવામાં સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલો છે. યુપીએસસી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશનનું 8મું રાષ્ટ્રીય અધિવેશન એકતાનગર ખાતે યોજાયું હતું, જેમાં સમર્થ ભારતમાં સિવિલ સર્વિસીસની ભૂમિકા, સિવિલ સર્વિસીસમાં ભારતીયતા અને ભાવિ દિશા પર મંથન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની યજમાની સંકલ્પ ગુરુકુલમ વડોદરા કેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી.
આ રાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના 15 રાજ્યોમાંથી સંકલ્પના 16 કેન્દ્રોના 60થી વધુ કાર્યકર્તાઓ અને 25થી વધુ નિવૃત્ત બ્યુરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. और इससे जो लाभान्वित हुए बच्चे, तो अभी पूरे देश भर में 10,225 बच्चे ऐसे पोस्टेड है जो संकल्प से लाभान्वित होकर और उन्होंने सिविल सर्विसेज की परीक्षा की होती, तो उसकी एक चिंतन बैठक पूरे देश के सभी केंद्रों के कार्यकर्ताओं की एक चिंतन बैठक हर साल होती है. तो इस बार ये जो बैठक है स्टैच्यू ऑफ यूनिटी में हुई. વડોદરા પોલીસ કમિશનર વાડજ સર્કલની મુલાકાતે પહોંચ્યા હતા. GS મલિકે ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સુભાષ બ્રિજ બંધ થતાં ટ્રાફિક વાડજ તરફ ડાયવર્ટ થયો છે, ત્યારે પોલીસ કમિશનર GS મલિકે કહ્યું કે અહીં ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. આજે જ બદલી માટે ઓર્ડર કરાશે. 250 જેટલા પોલીસકર્મીની ટ્રાફિકમાં બદલી થશે. જ્યાં ટ્રાફિક થાય છે ત્યાં પોલીસકર્મી હાજર રહેશે. સુભાષ બ્રિજના બંધ થયા પછી થોડી ટ્રાફિકના ઇસ્યુઝ જે વધ્યા છે એમાં આજે વાડજ જે એરિયા છે, વાડજ સર્કલ છે, એમ અહીંયા સૌથી વધારે પ્રોબ્લમો આવી રહી છે. એટલે હું આજે જાતે આવ્યા છીએ કે શું પ્રોબ્લેમ છે. અહીંયા એક બ્રિજની કન્સ્ટ્રક્શન ચાલુ છે, તો આજે જ હું 250 પોલીસના જે માણસો છે, કર્મચારીઓ છે, એની જો રેગ્યુલર પોલીસ સ્ટેશનથી હું ટ્રાફિકમાં આજે જ ઓર્ડર કરવાના છીએ. એટલે હોપફુલી ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી થશે.